જામકંડોરણાના મોટા ભાદરના વેપારીએ પોતાના પર થયેલ અત્યાચારનો વિડીયો વાયરલ કર્યો। પોતાના ફેસબુક એકાઉન્ટ પરથી લાઈવમાં ગામના સરપંચ તથા ઉપપ્રમુખ પોતાને માર માર્યો હોય તેવો વિડીયો વાયરલ કર્યો। જામકંડોરણા પોલીસ સ્ટેશન પર તમને ન્યાય મળ્યો હોય તેવું આડકતરી રીતે જણાવ્યું। મોટા ભાદરાના હિતેશભાઈ સાકરિયા પોતાની ફેસબુક એકાઉન્ટ પર જયેશભાઈ રાદડિયાના ફોટો વિડીયો જોવા મળે છે। ભાજપના જ કાર્યકર હોય તેવું તેમના ફેસબુક પર જોવા મળે છે। ભાજપના જ કાર્યકર પર હુમલો થયો હોવા છતાંય બધું જ સબસલામતના જામકંડોરણામાં માહોલ। હિતેશભાઈ સાકરિયાએ વાયરલ કરેલા વિડીયોમાં પોતે કલેક્ટર કચેરી આત્મવિલોપન કરશે તેવું અંતે જણાવ્યું હતું। બ્યુરો રિપોર્ટ અતુલ લશ્કરી જામકંડોરણા। તારીખના રોજ આની પહેલા મેં આરટી કરેલી મારા ગામમાં, મોટા ભાદરા ગામમાં, જામકંડોરણા તાલુકો, અને મેં આરટીઆઈ કરેલી એનો 1 મહિનો પૂરો થઈ ગયો એટલે મેં બીજી વાર આરટીઆઈ કરેલી, જેથી કરીને માહિતી મને મળે અને જે આગેવાનો એમાં ભ્રષ્ટાચારમાં ફિટ થવાના હતા એ આગેવાનો દ્વારા મને એક ધોળીધાર રોડ ઉપર વસુંધરા કરીને સિંગતેલનો ઘાણો આવે ત્યાં ખોટી રીતના મને રોકીને, મેં આરટીઆઈ કરેલી એ બાબતે રોકીને મને ત્યાં મારી ઉપર જાન લેવા હુમલો કરેલો, મને જેમ આવે મન પડે એમ મારેલો, જેથી કરીને હું આરટીઆઈ ન કરું એ બાબતે, પણ હું આરટીઆઈ કરવાનો જ છું। એ લોકોને જ્યાં જવું હોય ત્યાં જાય, હું આરટીઆઈ કરવાનો જ છું, એમાં પાછો હટવાનો નથી। મને કદાચ મારી નાખશે ને તો પણ હું આરટીઆઈ કરવાનો છું, કેમ કે આવા સરપંચો જો ગામથી આવો ભ્રષ્ટાચાર કરતા હોય તેવા લોકોને છાવરવાવાળા તેમના કુટુંબના લોકો જ હોય, અને તેમના કુટુંબના અથવા તેમને જે લોકો સપોર્ટ કરતા હોય તે લોકો, મારી એટલી જ વિનંતી છે કે આવા ખોટા લોકોને કોઈ માણસ સપોર્ટ કરતા નહીં, જેથી કરીને તમારું ભવિષ્ય સુધરે, તમને સારી સહયોગ, સારો ઉપયોગ મળે ગામમાં। એવા મારી પાસે આજુબાજુના 5-10 ગામ છે, જેથી કરીને આપણને નાના માણસોને અને નાના કુટુંબને સહકાર મળે એ ભાવના સાથે હું તમને કહેવા માગું છું, કેમ કે અમારા ગામમાં સાકરિયા કુટુંબના 5 જ ઘર છે, તોય છતાં જો મેં આજ મને જેમ આવે મારેલો અને સીસીટીવી કેમેરામાં પણ એ દ્રશ્ય કેદ થયેલા છે, અને મારી ઉપર ખોટી રીતના એ સરપંચ અને સરપંચની ઘરવાળી ને બીજા સરપંચના મિત્રો દ્વારા મારા ઉપર ખોટી રીતના બાયું લઈને પોલીસ સ્ટેશને મને મારેલો। મેં ફરિયાદ કરેલી લોકો ઉપર, સરપંચ અશ્વિન વિઠ્ઠલભાઈ અંટાળા અને અમારા ગામનો સહકારી મંડળીનો પ્રમુખ, એ મોટામાં મોટો ગિલિન્ડર સહકારી મંડળીનો પ્રમુખ રહ્યો ને એ માધવજી બોગાભાઈ પોંકિયા, આ બધા ઉપર મેં ફરિયાદ કરેલી, એટલે મારા ઉપર ખોટી રીતના બાયુને ગામની એમના લાગતા વળગતા મિત્રની બાયુને લઈને આવીને મારી ઉપર ખોટી રીતના છેડતીની ફરિયાદ દાખલ કરવા આવેલા। મને કે તું અમારી ઉપર ફરિયાદ કરીશ તો અમે તારી ઉપર છેડતીની ફરિયાદ કરશું, કાં સમાધાન કરી નાખ અને કાં અમે તારી ઉપર ફરિયાદ કરશું। મેં કીધું કાંઈ વાંધો નહીં, મારે સમાધાન કરવું નથી, એટલે મારા પપ્પાને અને મારા કાકાને એવી રીતના ધમકી મારેલી। મારી ઘરવાળી મોટા ભાદરા આંગણવાડીમાં નોકરી કરે છે, એમને એવી ધમકી મારેલી કે તમારી હોવની નોકરી હું એક લેખિત ગ્રામ પંચાયતમાંથી આપીશ ને તો તમારી ઘરની નોકરી પણ જશે, એવું અમને સરપંચ અને માધવજી બોગાભાઈએ કીધેલું, અને ધમકીથી મારા પપ્પા અને મારા કાકા બી ગયા, એટલા માટે એમને ત્યાં પોલીસ સ્ટેશને સમાધાન કરેલું। પણ હું હજી એમને મને મારી નાખવું હોય ને તો પણ હું હજી ગામમાં ખુલ્લે આમ જ એકલો જ રખડું છું, અને એ 25-30 જણાનું ટોળું રખડે છે, અને હું એકલો જ આમ ફરું છું,
અને એ બાયું સાથે રખડે અને હું એકલો, મારી ઘરે બાયું છે. જો એને બંગડિયું પહેરી હોય ને તો જ બાયુંને લઈને નીકળ્યા હોય એ બજારમાં મારી ઉપર ખોટી ફરિયાદ કરવા. કેમ કે એનો ભ્રષ્ટાચાર ગામમાં ખુલ્લો પડે છે ને, એ દબાવવા માટે, મને દબાવવા માટે આવી ધમકી મારે છે. હું એસપી સાહેબને અને ડીવાયએસપીને અને કલેક્ટર સાહેબને વિનંતી કરું છું કે આવા ખોટા લોકો ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે, અને જો નહીં કરવામાં આવે તો હું ડીવાયએસપી ઓફિસ કલેક્ટર કચેરી દ્વારા કલેક્ટર કચેરી ખાતે હું આત્મવિલોપન કરીશ. એ હોતને હું ખાતરી આપું છું. કેમ કે આવા લુખ્ખા અને અમુક આ પૈસાના જોરે જે માણસો નીકળી ગયા છે તેમને હું ખાસ કહેવા માગું છું. કેમ કે આ લોકો ખાસ કરીને બધાય નાના માણસોને, નાના કુટુંબોને દબાવવા માટે નીકળ્યા છે. જેમ કરીને બાયુને સાથે લઈને નીકળ્યા છે. એક બાઈ એમ કહે છે કે મારી ઉપર આમ કરેલું છે, પણ મને એની ખાતરી આપો કે કઈ બાઈની મેં છેડતી કરેલી છે, એનું મને પ્રૂફ આપો તો મારી ઉપર ફરિયાદ કરશે અને મારી ઉપર જે કાર્યવાહી કરવામાં આવશે એ મને મંજૂર છે. જે એમ કહેવા માગે છે કે આની ઉપર મેં છેડતી કરેલી છે, એની મને કાયદેસરનું પ્રૂફ અને પોલીસ સ્ટેશને એવી કાયદેસરની જે પ્રૂફ સહિતની મારી ઉપર ફરિયાદ હશે તો હું સ્વીકારવા માગું છું. એ હું પણ કહેવા માગું છું તમને બધાને. પણ હું આ તો પોલીસ સ્ટેશને જાઉં છું એટલે મારી ઉપર દરેક લોકો અને એમના કહેવાથી પોલીસવાળા પણ મારા ઉપર એમ કહેવા માગે છે કે આ ભાઈ એમ કહે છે કે તે છેડતી કરેલી છે, એ બાબતે તારી ઉપર ફરિયાદ કરવા માટે આ લોકો આવ્યા છે. તો હું એમ કહેવા માગું છું કે મેં છેડતી કરેલી હોય તો એનું પ્રૂફ લઈને દરેક લોકો જાય. હું એમ કહું કે 5 નહીં પણ 5000 લોકો જાય. મેં છેડતી કરેલી હોય ને તો હું એ કહેવા માગું છું. અને આવા ખોટા લોકો કેટલા ગામમાં રખડે જ છે, જેથી કરીને નિર્દોષ માણસ આમાં પીટાય છે. જેની મારા નમ્ર વિનંતી છે કે આવા ખોટા લોકોનો સપોર્ટ કરવો નહીં, જેથી કરીને નિર્દોષ માણસ પીટાય નહીં. અને સરકારશ્રીને અને પોલીસ તંત્રને પણ જાણ કરવા માંગુ છું.